હેલો મિત્રો, વેલકમ. બંધારણીય પ્રશ્નોની શરૂઆત આપણે કરીએ. ભારતીય બંધારણ. અનુચ્છેદ 1 મુજબ આપણા દેશનું નામ ભારત તથા ઇન્ડિયા. અનુચ્છેદ 1 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 3 ભાગમાં. અનુચ્છેદ 2 માં શું જોગવાઈ? નવા રાજ્યોને દાખલ કરવા અથવા સ્થાપના કરવાનો હેતુ. ભારત સંઘમાં નવા રાજ્યોને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોને છે? સંસદને. અનુચ્છેદ 3 માં શું જોગવાઈ? તો નવા રાજ્યની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તાર, સીમાઓ અથવા નામોમાં ફેરફારની જોગવાઈ. સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને રહે. સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવાની આવશ્યકતા? રાષ્ટ્રપતિની. અનુચ્છેદ 4 માં શું જોગવાઈ? જો અનુચ્છેદ 2 અને 3 ફેરફાર કરવામાં આવે તો અનુસૂચિ 1 અને અનુસૂચિ 4 માં ફેરફાર થશે. નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે? તો 9. નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે? તો કેન્દ્રીય યાદી. ભારતીય બંધારણમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? એકલ નાગરિકતા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા અંગેની જોગવાઈ? અનુચ્છેદ 5 થી 11. એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? બ્રિટનમાં લેવામાં આવ્યો. અનુચ્છેદ 5 માં શું જોગવાઈ? બંધારણ લાગુ થતા સમયે નાગરિકતા. અનુચ્છેદ 5 મુજબ ભારતીય નાગરિક કોને ગણવામાં આવે છે? તો જન્મ ભારતમાં થયો હોય, માતા પિતા ભારતમાં જન્મેલા હોય અથવા બંધારણ લાગુ થયેલ તેની પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી વસવાટ કર્યો હોય તેને નાગરિક ભારતીય ગણવામાં આવતો હોય. અનુચ્છેદ 6 માં શું જોગવાઈ? પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર. અનુચ્છેદ 6 થી વ્યક્તિઓ નાગરિકતા અધિકાર. જો પાકિસ્તાનથી ભારતમાં આવેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર એ અનુચ્છેદ 6 માં. અને 7માં અનુચ્છેદ 7 માં ભારતથી પાકિસ્તાન ગયેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર. અનુચ્છેદ 7 મુજબ કઈ તારીખ પછી ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરેલો વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં? 1 માર્ચ 1947 માં. અનુચ્છેદ 8 માં શું જોગવાઈ છે? ભારતની બહાર વસતા અમુક ભારતીય મૂળના વ્યક્તિઓના નાગરિક અધિકાર. અનુચ્છેદ 9 માં શું જોગવાઈ? જે વ્યક્તિ પોતાની મરજીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવા બાબત. કેટલા વર્ષ સુધી સતત દેશની બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થાય? 7 વર્ષ. ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થઈ શકે? 3 રીતે થઈ શકે. ભારતીય નાગરિકતા કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય? 5 રીતે. ભારતીય નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો જન્મ, વંશ, નોંધણી, દેશીયકરણ, અરજી ક્ષેત્ર દ્વારા. ભારતીય નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે કરી શકાય? સ્વેચ્છાએ ત્યાગ, બરખાસ્તગી, સરકારી આદેશ દ્વારા. નાગરિકતા અધિનિયમમાં કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો? ઈસવીસન 1957, 1960, 1986, 1992, 2003, 2005, 2015, 2019. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે કાયદો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત?
અનુચ્છેદ 11માં નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? 1995. નાગરિકતા સંબંધી કાયદા બનાવવાની સત્તા કોને? સંસદને. અપ્રવાસી ભારતીય એટલે શું? જે ભારતીય નાગરિક સતત 180 દિવસ સુધી ભારત બહાર રહેલ હોય તેને અપ્રવાસી ભારતીય કહેવામાં આવે. OCI ને મળતા લાભ: ભારત યાત્રા માટે આજીવન વિઝા, વસવાટ માટે પોલીસ સ્ટેશનના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ, નાગરિકતા માટે નોંધણી કરાવ્યાના 5 વર્ષ પછી નાગરિકતા માટે અરજી કરી શકે, પરંતુ અરજી પહેલા ઓછામાં ઓછા 1 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. ભારત સરકાર દ્વારા કોને બેવડી નાગરિકતા આપવામાં આવી છે? PIO. એક જ મિનિટ પ્રોબ્લેમ છે. ભારત સરકાર દ્વારા કોને બેવડી નાગરિકતા આપવામાં આવી? તો OCI, પ્રવાસી ભારતીય નાગરિકતા. PIO નું પૂરું નામ? તો પ્રવાસી ભારતીય નાગરિકતા. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. NRI ને મળતા લાભ: મત આપી શકે, બંધારણીય હોદ્દો ધરાવી શકે. NRC નું પૂરું નામ? નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. NRC ના હેતુ ભારતમાં આવનાર વિદેશી ઘૂસણખોરોનો દેશ નિકાલ કરી નાગરિકતા પરત લેવી. NRC મુજબ કોને ભારતીય નાગરિક ગણવામાં આવશે? 24 માર્ચ 1971 કે તેના પહેલા ભારતીય નાગરિકતા ધરાવતા હોય, ધર્મ સાથે કોઈ સંબંધ નથી. NPR નું પૂરું નામ? નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. મિત્રો, આ પ્રશ્નો પૂછાઈ ગયેલા અમુક બનાવેલ છે. હવે નવા પણ બંધારણના પ્રશ્નો લાવીશું. નાગરિકતા સંશોધન અધિનિયમ CCA 2019 ને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ક્યારે મંજૂર આપવામાં આવ્યું? 12 ડિસેમ્બર 2019માં. CAA નું પૂરું નામ? સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ. નાગરિકતા સંશોધન વિધેયક 2019 લોકસભામાં ક્યારે પસાર થયું? 9 ડિસેમ્બર 2019માં. નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં ક્યારે પસાર થયું? 18 ડિસેમ્બર 2019માં. નાગરિકતા સંશોધન બિલ 2019 અંતર્ગત કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? અનુચ્છેદ 6B. અનુચ્છેદ 6B 7D 18. નાગરિકતા સંશોધન બિલ 2019 અંતર્ગત કઈ અનુસૂચિમાં સુધારો કરવામાં આવ્યો? અનુસૂચિ 3માં. નાગરિકતાના પ્રકાર કેટલા છે? અનુસૂચિ 3. નાગરિકતાના પ્રકાર 2 છે: એકલ નાગરિકતા અને દિના નાગરિકતા. નાગરિકતા સંશોધન બિલ 2019 હેઠળ કોનું નાગરિકતા આપવામાં આવશે? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ તથા પાકિસ્તાન હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં પ્રવેશી વ્યક્તિને. નાગરિકતા સંશોધન બિલ 2019 દ્વારા નોકરીના સમયગાળામાં 1000 વર્ષ મર્યાદા ઘટાડી કેટલા વર્ષ કરવામાં આવી? 5 વર્ષ. કઈ સમિતિએ 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં ભલામણ કરી? ડોક્ટર LM સિંઘવી. પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા હતા તેની યાદમાં.
સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે જોવાયો હતો? 9 જાન્યુઆરી 2003 માં। બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? ભાગ 3 માં। બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારની જોગવાઈ છે? અનુચ્છેદ 12 થી 35 માં। કયો ભાગ ભારતના મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે? ભાગ 3। સમગ્ર વિશ્વમાં માનવાધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? 10 ડિસેમ્બર। મૂળભૂત અધિકારો લાગુ કરવાની જવાબદારી કોની? સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય। મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા રાષ્ટ્રપતિને રહે। બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદવાની સત્તા કોની? સંસદને રહે। મૂળભૂત અધિકારોનું સંરક્ષણ તો સર્વોચ્ચ ન્યાયાલય। મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર? બ્રિટનનું। મૂળભૂત અધિકારોની જનની બ્રિટન। મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવાયા છે? તો અમેરિકાના। ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોને સમાવવાનો હેતુ રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો। કયા અનુચ્છેદના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત? 15, 16, 29 ને 30। મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારોની માંગ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી? બાળ ગંગાધર તિલક 1895 માં। ધ કોમનવેલ્થ ઇન્ડિયા બિલ દ્વારા કયા વર્ષમાં મૂળભૂત અધિકારોની માંગણી કરવામાં આવી? ઈસવીસન 1925। એની બેસન્ટ દ્વારા સૌપ્રથમ લેખિત સ્વરૂપે મૂળભૂત અધિકારોની માંગ કયા વર્ષે કરવામાં આવી? 1928 નેહરુ રિપોર્ટ દ્વારા। બીજી ગોળમેજી પરિષદ સમયે 1931 માં મૂળભૂત અધિકારોની માંગ કોના દ્વારા કરવામાં આવી? મહાત્મા ગાંધી દ્વારા। તેજ બહાદુર સપ્રુ દ્વારા મૂળભૂત અધિકારોની માંગ કયા વર્ષમાં કરવામાં આવી? 1945 માં। મૂળભૂત અધિકારોના ભંગ બદલ ન્યાયાલયમાં જઈ શકાય? તો કે હા। કટોકટી સમયે કયા અનુચ્છેદ સિવાયના તમામ અધિકારો સ્થગિત કરી શકાય? 20 અને અનુચ્છેદ 21। બંધારણના અમલ સમયે કેટલા મૂળભૂત અધિકારો હતા? 7 મૂળભૂત અધિકારો હતા। બંધારણમાં વર્તમાનમાં કેટલા મૂળભૂત અધિકારો છે? તો 6 છે। બંધારણમાં કયા બંધારણીય સુધારા દ્વારા કયા 74મો પ્રશ્ન છે? કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 31 રદ કરવામાં આવ્યો? અને 44મો સુધારો 1978માં થયો। બંધારણના ભાગ 3 માંથી સંપત્તિના અધિકારને રદ કરી બંધારણના કયા ભાગમાં કાનૂની અધિકાર તરીકે સમાવેશ કરાયો? બંધારણ 75મો પ્રશ્ન। બંધારણના ભાગ 3 માંથી સંપત્તિના અધિકારને રદ કરી બંધારણના કયા ભાગમાં કાનૂની અધિકાર તરીકે સમાવેશ કરાયો? 12મો ભાગ અનુચ્છેદ 300A। અનુચ્છેદ 12માં શું જોગવાઈ? અનુચ્છેદ 12માં શું જોગવાઈ? તો રાજ્યની વ્યાખ્યા। કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરાઈ? અનુચ્છેદ 14 થી 18માં। કયા અનુચ્છેદમાં સ્વતંત્રતાનો અધિકારની જોગવાઈ કરાઈ છે? અનુચ્છેદ 19 થી 22માં। કયા અનુચ્છેદમાં શોષણ સામેનો અધિકારની જોગવાઈ કરાઈ છે? અનુચ્છેદ 23 થી 24। કયા અનુચ્છેદમાં ધર્મ સ્વાતંત્ર્યનો અધિકારની જોગવાઈ કરાઈ છે? અનુચ્છેદ 25 થી 28માં।
કયા અનુચ્છેદમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની જોગવાઈ કરાઈ? અનુચ્છેદ 29 થી 31. કયા અનુચ્છેદમાં બંધારણીય ઇલાજોના અધિકારની જોગવાઈ કરાઈ? 82મો પ્રશ્ન છે અનુચ્છેદ 32. ઇલાજોનો અધિકાર બંધારણમાં. 32મો અનુચ્છેદ 13માં શું જોગવાઈ? કાયદાની વ્યાખ્યા. અનુચ્છેદ 14માં શું જોગવાઈ? કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કયા દેશમાંથી? તો બ્રિટનમાંથી. કાયદાનું સમાન રક્ષણની જોગવાઈ કયા દેશમાંથી? અમેરિકામાંથી. કાયદા સમક્ષ સમાનતા અધિકારને કાયદાના શાસનના સિદ્ધાંતનું મૂળત્વ કોણે કહ્યું? એવી ડાયસી, બ્રિટિશ ન્યાયવિદ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમના કાર્યકાળમાં કરેલા કાર્ય માટે દેશના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં? અનુચ્છેદ 361. રાષ્ટ્રપતિ રાજ્યપાલે તેમના વ્યક્તિગત કાર્ય બદલ કેટલા મહિનાની સૂચના આપી દીવાની કાર્યવાહી કરી શકાય? 2 મહિના. અનુચ્છેદ 15(1) શું છે? 90મો પ્રશ્ન છે ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. અનુચ્છેદ 15(2) શું છે? જાહેર રેસ્ટોરન્ટ, દુકાન, હોટલ અને જાહેર મનોરંજનના સ્થળોમાં ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવે. અનુચ્છેદ 15(2) ખ તો જાહેર તળાવો, કુવાઓ અને સ્નાનગારો વગેરે સ્થળ પર પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં. અનુચ્છેદ 15(3) શું છે? રાજ્ય મહિલાઓ બાળકો માટે વિશેષ પ્રાવધાન કરી શકાય. અનુચ્છેદ 15(4) રાજ્યની ઓબીસી, એસસી, એસટી માટે ખાસ જોગવાઈઓ કરવામાં રોકી શકાય નહીં. અનુચ્છેદ 15(5) શું? લઘુમતીઓની શિક્ષણ સંસ્થાઓ સિવાયની રાજ્ય દ્વારા સહાય પ્રાપ્ત કરી શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી, એસસી, એસટી માટે પ્રવેશ સંબંધિત ખાસ વિશેષ જોગવાઈઓ. અનુચ્છેદ 15(6) શું? ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત માટે 10% અનામતની જોગવાઈ. અનુચ્છેદ 15(6) કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 71 થી 71મો બંધારણીય સુધારો 2019માં થયો. અનુચ્છેદ 15(6) કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? તો 71મો બંધારણીય સુધારો 2019માં ઉમેરવામાં આવ્યો. અનુચ્છેદ 16 જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. અનુચ્છેદ 16(4) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે નોકરીમાં અને બઢતીમાં અનામતની જોગવાઈ. અનુચ્છેદ 16(4) પ્રથમ પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ? એ કોણ છે? એ તમારે જવાબ કમેન્ટમાં આપજો. કેમ કે આ પ્રશ્ન લાંબા અને એની પીડીએફ બનાવી મારે એટલો ટાઈમ તો નહીં હોતો, પણ ઝડપથી બનાવતો હોઉં છું. અને મારે ટાઈમ પરથી એક વિડીયો બનાવવાની બંધારણના પ્રશ્નો મોસ્ટ આઈએમપી તમારે રહેશે. બંધારણના પ્રશ્નો વિધાન વાળા પણ આવશે.
હિન્દી દ્વારા ટ્રાન્સલેશન કરી ગુજરાતી દ્વારા આપને સમક્ષ મૂક્યા છે। सारे सब विधान वाला आएंगे, हल्के में मत लेना ये प्रश्न, ठीक है। ये तुम्हारा प्रश्न कहीं भविष्य में होगा, ऐसा ऐसा चुन चुन करके मैं लाया हूं। फालतू फालतू प्रश्न ये नहीं है। एक बार सारे बुक चेक करवाने बધી તમને આ બધા પ્રશ્નો જેમ પતા વાંચતા છે ને પેજ લાગેલ પ્રશ્નો તમને જોવા મળશે। એવા પ્રશ્નો સારા મળે। હવે આમાં પ્રશ્નોમાંથી હું વિધાનવાળા પ્રશ્નો બનાવીશ। આમાંથી અમુક પ્રશ્ન પૂછાયેલા છે, અમુક લેવામાં આવેલા છે, એમ કરીને પીડીએફ બનાવી। પણ હવે વિધાનવાળા જીપીએસસી યુપીએસસીના અમુક હું મૂકતો રહીશ। થોડા દિવસમાં પછી વિધાનવાળા પણ આવશે ને વિડીયો જો મજા આવશે, ઠીક છે। એ પ્રશ્નો હું સારા જ લાવીશ। પોલીસ, સીસી, પીએસઆઈ અને ગુજરાતની ગવર્મેન્ટ એક્ઝામ માટે તલાટી, સચિવાલય, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ગૌણ સેવા પસંદગી મંડળની બધી પરીક્ષાઓ માટે જીપીએસસીની પણ પ્રશ્નો હું મૂકીશ। વિધાનવાળા પ્રશ્નો છે એ પણ હું લાવીશ। પ્રશ્નો છે સારા। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। વિડીયો જોતા રહો, કોમેન્ટ કરતા રહો। થેન્ક યુ, થેન્ક યુ।